છે ભાઈ જો અમારા ભાઈ દેખાડે જો આ મજા આવે ખાવાની એક નંબર મીઠી મીઠી કોક દી આવો અમારા ગામડામાં તમને ખવડાવ જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું મયુર બારિયા. આજના એક નવા વ્લોગ વિડીયોમાં ભાઈ તમારું સ્વાગત છે. અને અમે જો ઘર પરિવાર બધા વાડીએ જાય છે અને એ બાજુ પાણી વધારે છે, એ બાજુ જવાનું નથી થતું. જો મારી મમ્મી, મારા ભાઈ અને મારા બાપા. જો ભાઈ વાડીએ છે ને ચોમાસામાં જે ઝાડવા બાળવાના થયા હતા ને એ બધું કાપીને ઘઉં વાવવાના છે. એટલે જે પહેલાં બતાવ્યું હતું એ તો ભાગ્યનું સીન હતો. હવે પોતાની વાડીએ, અમારી ઘરની વાડીએ જવાનું છે. મારા ગઈઢા બાપાની જમીન છે એમાં. અને આજ બધા જો ઘર પરિવાર નીકળી ગયા છે. કોઈ કુવાડિયું છે, કોઈમાં દાંતેડા છે અને જાય છે, બરોબર છે. તો વિડીયોમાં આગળ રહેજો. અને નદી ટપવાની છે, હજી પાણી બાણી બધું આવશે. મારો ભાઈ છે ને સેલ્ફી સ્ટિક મારી પાસે લઈ લીધી છે અને ફેસબુકમાં વિડીયો મૂકે છે. જો મિત્રો, અમારે જ્યાં વંથલી વાળો જૂનો રસ્તો છે ને, આગળ મામાદેવનું મંદિર છે, કોલબા મામાનું. અને મામાનું કામ બહુ ઊંચું છે મિત્રો. ગમે એવા ગુમડા થયા હોય, તમે એનો ઘરની માનતા કરો એટલે તમને ગુમડા મટી જાય. તમારો વિશ્વાસ કામ કરે, બરોબર છે. અને જો આ ગાડી છે ને, આ સીધે સીધી નીચે આવે માંથી બારોટ પાદરમાં થઈ અને વંથલી જાય, શોર્ટ ગાડી છે. તો તમને આગળ મામાદેવના મંદિરના દર્શન કરાવું, તો વિડીયોમાં આગળ રહેજો મિત્રો. કોલવા મામાનું મંદિર આવી ગયું છે અને તમને દર્શન કરાવું. આમ જો તો મામાના નામમાંથી એક લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં લખી દેજો જય કોલવા મામા. નદીના કાંઠા માથે બેઠા છે. ગમે એવું પાણી આવે ને તો અમારે અહીંયા કઈ વસ્તુ થાય નહીં. ગામની નદીએ પૂગી ગયા છે અને જો ઉબેણનો કાંઠો, ભણવાવાળા દફતર માથે લઈ લઈને પાણીમાં ઉતરીને આવે છે છોકરા. કેમ છે લોકેશન? તો હવે નદી ઉતરવાની છે. નદી ઉતરી જાય, આમ જઈ જા ટેણિયા મેણિયા બધાય ભણવાવાળા જો પાણી ઉતરીને આવે ભણવા. આપણે પાણીમાં ઉતરીએ હવે, બરોબર છે. આમ જો મારા બાપા અને મારા મમ્મીની બધા ઉતરી ગયા નદીમાં. અમારા ભૂવા તો બૂટ કાઢ નાખા, હું કાઢ નાખું, બરોબર. બૂટ પલરી ગયા છે. જો અટલાના પોરમાં ટાઢા પાણીમાં વહી ગયા. આને ટાઢું નથી લાગતું બાપાને. હાલો ભણવાનું મોડું થાય, જવા દો. આપણે નદી પાર કરી લીધી છે અને વાયુ ઝીનકુક બાકી છે. એમાં કાંઈ પલરે એમ નથી. અને કાંઠો જો તમને પાછળમાં દેખાતો હોય છે, આ વાયુ છે જો. તો અમારા ગામડામાં જો આ રીતનું હોય. નહીં પડો ભાઈ, તમે હાલતા તો થાવ. હાલો આપણે ધીમે ધીમે વયા જાય, નકર આપણા ફટાકિયા ફૂટી જાય કારણ વગર નામ. જો મારી મમ્મી અહીં ઊભી ગયા તડકે, ટાઈટ લાગી ગઈ એને. મારા બાપા વાહે છે અને હવે અમે કાંઠે આવી ગયા. હજી અહીંથી અડધો કિલોમીટર હાલવાનું છે, બરોબર. અમારા ભાઈ અહીં ઊભા છે, એનો સીન લેવો નથી પછી ઘડીક રહીને. તો અમે બધા છે ને ભાઈ પાણીમાં ઉતરીને ગયા, કઈડે પલરી ગયા છે. અને હાલો મિત્રો, તો હું છું નવગણ બારિયા અને આજે બુટે હાથમાં છે ઘરની વાડીએ અને મારી ફેમિલી. મારો ભાઈ જો વ્લોગ બનાવવા વર્ગી ગયો. પાછળ આવે મારા પપ્પા, આ મારા મોટા ભાઈ જે ઘણો ટાઈમ
ક્યાંય બીજે જવાનું નથી થતું. ઘઉં વાવવાનું મોડું થાય છે. હેલો ગાઈસ, એમ નવગણ બારિયા. ચોકલેટ ને એવું બધું ગામમાંથી ખરીદી કરી હતી થોડી. હું તો વિમલ થઈને આવ્યો ભાઈ. આપણે તો ચોકલેટ બોકલેટ નહીં, આપણે કાંઈ વિમલ કે ખાતા નથી. આપણે ચોકલેટ આપી છે, આપણે નાખલે ગીસામાં અને હું ખાઈ જાઉં. જો મજા આવી ગઈ ભાઈ. સીમમાં છે ને બહુ મજા આવે ખાવા પીવાની. અમારે કાયમ માટે મોજ જ હોય અહીંયા. આને સાહટીઓ કહેવાય. નાના હતા ને તો અમે ભણવા જતા અહીંથી સીમમાંથી, અને અમુક વસ્તુ ખાતા. આમ જો તમે આ પીલુડી લઈ લ્યો, આ લાલ લાલ દેખાય ને મોતી, આ બહુ ખાતા જા. આમ અહીંયા જો, અહીંયા બહુ છે ભાઈ. જો અમારા ભાઈ દેખાડે, જો આ મજા આવે ખાવાની, એક નંબર, મીઠી મીઠી. કોક દી આવો અમારા ગામડામાં, તમને ખવડાવીએ અમે. આ બધી નેચરલ વસ્તુ છે અને ફાયદા છે ને બહુ મોટા છે મિત્રો. પણ અહીંયા જો, અહીંયા તમે જો, આ જો આને જો મજા આવે. હા જા, જેમ પહેલી વાર આવ્યું એમ જો દેખાડી છે આપને. તો આ વસ્તુ શરીર માટે બહુ ઉપયોગી છે, પણ માણસો જેટલા ગામડાથી દૂર થયા ને ભાઈ, એટલી નેચરલ વસ્તુથી દૂર થઈ ગયા છે. અને એવું લોકો નથી, લોકો બધાય પોતે સારું ખાવા માટે મગવે, પણ એને સારું મળતું જ નથી. ભાઈ અમારે આ વાડીની સીમમાં છે ને પાણીની નુકસાની બહુ થાય, એટલે ખેતીમાં બહુ આમાં જમાવટ ન થાય. જો આ ચીકુડીનું વાવેતર કરી દીધું છે. ચીકુડીમાં અમારો વંથલીનો નંબર આવે. જો આવડી કલમ છે ને, જો એમાંય ફાલ છે જો. એટલે ઓછામાં ઓછી 7 વીઘામાં વાવી છે. અને અમે વાડીએ પૂગી ગયા છીએ. થોડાક આઘા થઈ, બરોબર છે ને. આગળ જઈને તમને બતાવીએ. પહેલાં અમારી વાડી બહુ મોટી નથી, નાની એવી છે ભાઈ. પટ્ટીઓ બાંધી ને, આ પટ્ટીઓને દેખી અને રાતે છે ને જંગલી રોજ ને એવું કોઈ ભૂંડા કે વસ્તુ આમાં આવે નહીં. નકર તો આ ઘઉં છે ને દરાવ્યા વગર નહીં ખાઈ જાય. એટલે આ રીતની થોડીક આપણે બધા ખેડૂતને બુદ્ધિ મારવી પડે. આવી પટ્ટીઓ બાંધીએ ને તો જ ભાઈ આમાં વસ્તુ બચે, નકર અમારો મોલ બચે નહીં. આ મોટા બાપાની વાડી છે, અને આ રાવણા અને આમ તમે જો જમાવટ કરી ગયું બધું. ફૂટ થઈ ગઈ છે. રાખ દેતા હોય, ઓલા રાખ દેતા એમ વિપુલ નહીં. ફાલ તો ખબર નહીં, પણ ફૂટ તો સારી દેખાય છે. ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા અને કામકાજ કરવાનું છે. જો અહીંયા મારા બાપુજીના કાકા છે ભીમ બાપાની, એની ખેતર સાફ સફાઈ કરી નાખ્યું છે. અને અહીં પાડોશી અમારા જે મારા બાપુજીને બીજા કાકા એની મકાઈ વાવી દીધી છે. એ તો થઈ ગયા, છોકરા વાવે. અમારું જો ઓલું ખાવું ચોખ્ખું દેખાય નહીં, અમારું છે. આ અમારે જો કાળીમાં જો બધા આમાં ડાઠા બાઠા વીણીને વળગી ગયા હટાણમાં સાફ સફાઈ કરવા. મંદિર છે, પાણીનું નુકસાનને કારણે છબી માતાજીની બગડી ગઈ છે, પણ અંદર લાદીની નાખેલી છે. લેવા આવે ને ખોડિયારમાંના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ખોડિયાર લખી નાખજો. જો અહીંયા કૂવો છે, પણ કૂવા જેવો રહ્યો નથી, ખાતરું થઈ ગયું છે. હું ભાઈ જોશો તું એમાં કાંઈ છે? રોટલી પડી જો મારા બાપુજીના કાકાને શા પાણી મૂક્યા છે કે ડાયર બફાય છે? શું છે? ડાયર બાફવા મૂકી છે. ઝૂંપડા દેશી બનાવટના અમારે. અટાણ કડિયા ઘણા જડે, પણ ઝૂંપડાના કારીગર નથી જડતા, દેશી ઝૂંપડા બનાવવા વાળા. જો આમાં તમારે ટાઈટ ઘૂમરો મારીને વહી જાય. અને જો ડાયરો બધો બેસી ગયો છે અમારો અહીંયા. અને આજ જો આનું કામ ઉપાડવું છે ખેતરનું, સાફ સફાઈનું. ખેતરમાં હાવ ખડ જામી ગયું છે. અને આ રાવણા છે આપણા, થોડા ઘણા છે, 5-7 રાવણા છે. તો હવે 2 મિનિટ પોરો લઈ લઈને પાણી પી લઈ, પછી આગળનું કામ લેવું.
નાસ્તો કરવા બેસી ગયા પાણી ડબલામાં ઊંધિયા બૂંધિયા પૂનમવાળાના જો થોડું ઘણું વાઈટું તો ભૂખા થઈ ગયા છે અને ઉકલેમ છે નહીં આ બાપુ કાંટાવાળું જ છે નકરું જો આખો દી આપણે આવીએ તો ઉકલે હો, પછી આખો દી એક ધારું કામ કરીએ ને તો અહીં ભેરું થાય એમ છે ને કામમાં ભેરું થાય એમ છે નહીં હરખું કામ હાલો ભાઈ પાછું એન્ડ લાગી ગયું કામનું બાપા વર્ગી ગયા છે મારી મમ્મી વર્ગી ગયા જો શેઢો લઈ છે ઈ. અને 1 વીઘા જેટલું છે અને કેવું ભગત સુતેર પડે વાટવું અરે ભાઈ કામ થોડું ફટશે આમ જો ગોટા વળી છે ભાઈ આવું કરીએ તમારે એવું જ કરવાનું છે આપણે આવું જ કરવાનું છે કેટલા વયા ગયા આવું કરી બાપ દાદા બધા વૈયા ગયા છે હાલો ભાઈ હવે છે ને ખાવાનું ટાણું થઈ ગયું બપોર થઈ ગયા છે અમે ઘેરે ભાગી જાય છે અને પાછા કાલે આવીશું તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલું કરો તો ઘણું જય માતાજી.